દ્વારકાથી ભુજ જવા માટે કેટલી બસો છે, કેટલા વાગે નીકળવાની છે, કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે, એ બધી જ માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે। અને બીજું કે આ બધી માહિતી મિત્રો એક એપ્લિકેશન દ્વારા તમને આપી રહ્યો છું અને તમે પણ કોઈ પણ એસટી બસની માહિતી મેળવી શકો છો આ એપ્લિકેશન દ્વારા। અને દરેક વિડીયો પણ આપણી ચેનલની અંદર બનાવેલી છે ગુજરાતના દરેક રૂટની। તો ખાસ મિત્રો ચેનલની અંદર જો નવા હોય તો આ ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો આજે આપણે વાત કરી દ્વારકાથી ભુજ જવા માટે કઈ બસો છે અને કેટલા વાગે નીકળવાની છે। તો મિત્રો પહેલા નંબરની છે મિત્રો દ્વારકા ભુજ એસી સ્લીપર। કેટલા વાગે નીકળવાની છે દ્વારકાથી? 8 વાગે। ટાઈમ સાથે તમે જોઈ રહ્યા છો મિત્રો લાઈવ એપ્લિકેશન છે, તમે જેની અંદર માહિતી મેળવી રહ્યા છો એ બધું એપ્લિકેશન દ્વારા તમને મળી રહી છે માહિતી। તો કેટલા વાગે નીકળવાની છે દ્વારકાથી જોઈ લો અહીંયા 8 વાગે, જે દ્વારકા માંડવી વાયા મોરબી જે મિત્રો તમને બે બસો છે એમાંથી પહેલા નંબરની છે દ્વારકા ભુજ એસી સ્લીપર। તો કેટલા વાગે નીકળવાની છે? 8 વાગે। તો ક્યાં થઈને નીકળવાની છે? તો ખંભાળિયા 9:50 પહોંચશે, જામનગર 10:55, ધ્રોલ 11:50, મોરબી 1:05, માલિયા હાઈવે 1:55, ભચાઉ 3:20, ગાંધીધામ 4:10, આદિપુર 4:20, અંજાર 4:30 અને ભુજ 5:30 મિત્રો તમને પહોંચાડી દેશે। તો મિત્રો બીજા નંબરની છે મિત્રો દ્વારકા માંડવી વાયા મોરબી જે સ્લીપર છે। તો કેટલા વાગે નીકળવાની છે એ જોઈ લઈએ। તો 9 વાગે નીકળવાની છે મિત્રો। તો ક્યાં થઈને નીકળશે? ખંભાળિયા 10:40 મળશે, જામનગર 11:50 મળશે, ધ્રોલ 12:45 મળશે, મોરબી 1:50 મળશે, માળિયા હાઈવે 2:45 મળશે, ભચાઉ 3:50 મળશે, ગાંધીધામ 4:35, આદિપુર 4:50, અંજાર 5:05, ભુજ 6 વાગે અને માંડવી ભુજ 7:10 મિત્રો તમને પહોંચાડી દેશે। હવે મિત્રો એપ્લિકેશન કયું છે ને કઈ રીતે આપણે એને યુઝ કરવાનું છે? તો એપ્લિકેશનનું નામ છે મિત્રો GSRTC। તો લાઈવ પ્રૂફ સાથે આપ જોઈ રહ્યા છો, અહીં લખેલું છે GSRTC એપ્લિકેશનનું નામ છે। અને અહીંયા તમને 100 ઓપ્શન અલગ મળે છે 7। તો કયા કયા ઓપ્શન છે આ એપ્લિકેશન દ્વારા તમે કેટલી માહિતી ને કઈ માહિતી મેળવી શકો છો? તો એની અંદર છે મિત્રો જો બસને ટ્રેક કરી શકો છો। બીજા નંબરમાં છે બસ રૂટ પર બસ શોધો અને ટ્રેક કરો। ત્રીજા નંબરમાં છે સ્ટેશન શોધી શકો છો તમારા નજીકના હોય। ચોથા નંબરમાં છે બસ કંડક્ટરના સંપર્ક વિગતો નંબર। એ મિત્રો તમે ક્યારે જોઈ શકો છો? તમારી પાસે બસનો નંબર હોય ને ટિકિટ હોય તો જ। ત્યાર પછી મિત્રો બસ ડેપોના સંપર્ક નંબર એ તમે મેળવી શકો છો। મનપસંદ બસની યાદી અને ત્યાર પછી અહીંયા લખેલું છે બસ શોધો, એની ઉપર તમારે ક્લિક કરવાનું છે। હવે અહીંયા તમારે બે ઓપ્શન મળશે, જો ક્યાંથી ક્યાં। તો મિત્રો તમને ગુજરાતીમાં ભાષા ના મળતી હોય તમારા એપ્લિકેશનની અંદર તો એપ્લિકેશનની અંદર સેટિંગ કરવાની જરૂર નથી, તમારા ફોનની અંદર આપણે ગુજરાતી ભાષા કરી લેવાની છે। ત્યાર પછી અહીંયા તમારે સર્ચ કરવાનું છે ક્યાંથી ક્યાં જવાનું છે। તો આપણે અહીંયા દ્વારકા લખી લઈએ। તો દ્વારકા લખ્યું છે, દ્વારકા લખી ગયું છે। ત્યાર પછી અહીંયા ઓપ્શન છે ક્યાંથી ક્યાં, તો અહીંયા આપણે સર્ચ કરવાનું છે ભુજ। તો હાલો આપણે અહીંયા ભુજ લખી લઈએ। તો ભુજ લખી લીધું તો અહીંયા આવી ગયું છે પહેલા નંબર ઉપર, એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। ક્લિક કર્યા પછી અહીંયા એક ઓપ્શન છે સબમિટ કરો, એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। જે બે બસોની તમને મિત્રો મેં માહિતી આપી છે, જો દ્વારકા ભુજ એસી છે અને દ્વારકા માંડવી વાયા મોરબી, આ બંને બસોની કઈ થઈને નીકળવાની છે, કેટલા વાગે નીકળવાની છે એ માહિતી તમારે મેળવી છે। તો એની ઉપર તમારે આવી રીતે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે ટાઈમ સાથે ક્યાં થઈને ક્યાં નીકળવાની છે બધા સ્ટેશનના નામ તમને અહીંયાથી મળી રહેશે। આવી રીતે તમે કોઈ પણ એસટી બસની માહિતી મેળવી શકો છો। તો માહિતી મિત્રો તમને કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો।